છે લે બોલ હજી અત્યારે ઈ ખાઈ રહ્યો છે ઓ આખો દી ખાવું તો હજી ભૂખ લાગી આમ જો આખો દી ઘરે ને ઘરે કેમ કે એના બધા ફ્રેન્ડ છે એ બધા વયા ગયા છે બહાર એટલે ભાઈને ટાઈમ જાતો નથી એટલે ભાઈ આખો દી ઘરે ને ઘરે ટીવી લઈને મોબાઈલ કા ભાઈ ટેબ્લેટ અને વાળ પણ કપાવાના છે ભાઈના પણ દીદી ના પાડે શું કરવું છે જો રાહીને છે ને રાહુલ કે જો એટલે એમ કે છે રાહુલ ને કપાઈ ને કેમ મીરુ કપાવા છે એટલે હું શું કહું છું છે ને એને વધારવા નથી અમારે ભાઈ દીપિકાનો ફ્રેન્ડ છે આ મારો મીરુ દીપિકાનો ફેન છે સોરી ફ્રેન્ડ નહીં ફેન છે બહુ મોટો એટલે મેં કીધું દીપિકાના હસબન્ડની જેમ આમ ચોટી લે એમ જોજો તમે વિડીયોમાં કહેજો કે અમારા દીકાને આવી ચોટી કેવી લાગે એમ જો લાગે છે ને રણવીરસિંહ જેવો મારો દીકરો જો ચોટી જ લેવાનું કાનુડા જેવો લાગે છે કોની જેવો રણવીરસિંહ નહીં આપણે કાનુડો બનવાનું જો વાજા તારે કર્લ્સ કરાવશે ને કર્લ્સ કાનુડો છે ને આવો જ લાગતો તો લેતી આવું રિંગ પાપ નો ટડ્યા હોય તો ઉભો લેતી આવું છે ઉભો રે તારે કર્લ્સ કરવા છે જોવાનું કે આવે છે કે નહીં ચોટીમાં જોઈ લઈ તો હા મારે તો આવે જ છે કેવડા મોટા છે આજે મારા દીકરાને મેં ચોટી લઈ દઈશું લાઈ રિંગ મારો દીકરો નાનો હતો ત્યારે મમ્મા કેવી લઈ દીધી કેવા ફોટા છે મસ્ત મસ્ત ચોટી વાળા મોઢું કરે છે કેવા કરે છે મારો દીકરો એનું મોઢું જો તો પેલા જોઈ કેવું કરે મીરુ તેલ નાખવું છે મીરુ હે તેલ નાખીને મસ્ત લઈ લે આ તો અમારો સુઈ મુઈ છે જેવું હાલે રે હાથ લઈ લે હમણાં કાનુડો થઈ જશે અમારો દીકરો કાનુડો કેમ કે વેકેશન છે અને પાછી ગરમી છે એટલે વધારવાના હતા કેમ કે પછી તો સ્કૂલ ખુલે છે ને એટલે વધારવા નથી દેતા જરીક વધે એટલે એમ કે વાળ કપાવીને આવજો નકર કોની આગળ લઈ જાય નો વાળ કપાવી જાય હા એમ કે નહીં કપાવીને આવો તો પ્રિન્સિપાલ મેમ આગળ લઈ જશે એમ કે માં દીદી નો મરાય હાથમાં કાંટા ઉગે નો મરાય એકની એક દીદી છે આપણે હોસ્ટેલમાં ના હોસ્ટેલમાં જ પુરાઈ દેવીશ આવતા વર્ષે હો થોડા વેકેશન છે તો કઈ હોસ્ટેલ ખુલ્લી હોય હવે હમણાં વેકેશન સુધી બોલ રે રાખવી છે ને વેકેશન સુધી હે પછી હોસ્ટેલમાં પુરાઈ દે